માધ્યમથી હવે દર્દીને આંખની કોઈ પણ તકલીફ હશે તો તેની માહિતી મેળવી શકાશે અને એઆઈ ટેકનોલોજીથી એકસાથે આંખની અલગ અલગ 2 એન્જિયોગ્રાફી પણ કરી શકાશે, જેના પરથી વિશ્વના કોઈ પણ ખૂણેથી ડોક્ટર દર્દીની સારવાર કરી શકશે। અમદાવાદમાં સ્થિત નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલમાં ગુજરાતનું સૌપ્રથમ મલ્ટી સ્પોટ લેઝર મશીન છે, જેનાથી 45 મિનિટના બદલે દર્દીને 20 મિનિટમાં લેઝર સ્પોટ આપી શકાશે અને દર્દીની સારવાર ખૂબ ઓછા સમયમાં થઈ શકશે। આ ઉપરાંત 30 સેકન્ડને બદલે માત્ર 1 સેકન્ડમાં 64 લેઝર સ્પોટની સ્પીડ હોવાથી એકદમ સચોટ સારવાર થઈ શકે છે। આ જે ટેકનોલોજીથી ઉંમરલાયક દર્દીઓમાં પણ ઘણું સારું રિઝલ્ટ મળે છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે દરેક ફિલ્ડની અંદર આવી રહ્યું છે અને એ રીતે મેડિકલ ફિલ્ડમાં પણ એ ઘણું આગળ ચાલે છે અને ખાસ કરીને ઓફથલ્મોલોજીમાં તો એ ઘણું આગળ છે। એટલે આજે જઈને આ ટેલિમેડિસિન દ્વારા મારે આની ઇમેજ જે છે એ મારે જાણવું હોય કે આની અંદર કેટલું નુકસાન છે કે કયા ટાઈપનો રોગ છે, એ મશીન જે છે એ જાતે ડિસાઇડ કરીને એક રિપોર્ટ આપી શકતું હોય છે કે એને જામણની અસર છે કે નહીં, કે એને રેટિનામાં બીજી કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, એ એની અંદર જે છે એ જાણી શકાતું હોય છે।